હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સૌગઢ લાલપુર જોડતો માર્ગ માલિકના પ્લોટ ઉપર બનતા થયો વિવાદ। સૌગઢ તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠાના માલિકીના જૂનો સર્વે નંબર 289 બનાવવામાં આવેલ રોડ દૂર કરવા રજૂઆત। સૌગઢ તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠાના જૂના સર્વે નંબર 289 જૂના નકશા મુજબ સદર સર્વે નંબરને અડીને સૌગઢથી લાલપુરને જોડતું નાળિયું આવેલું છે, જેને જે તે વખતમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રોડ નીકાળવામાં આવેલ હતો, જે હવે નવીન બની રહ્યો છે। આ રોડ સર્વે નંબર 289 બાજુમાંથી નીકળી રહ્યો છે, પરંતુ પ્લોટ ધારકો દ્વારા માપણી કરતા તેમના પ્લોટમાંથી રસ્તો નીકળી રહ્યો છે, જેને લઈ વર્તમાન સમયમાં નવીન રોડ બની રહ્યો છે, જે તેની મૂળ જગ્યાએ બને તે નિયમ મુજબ તાત્કાલિક ધોરણે નીતિ નિયમો અનુસાર કાર્યવાહી કરવા અને સદર રોડ સરકારી ખર્ચે દૂર કરવા અને મૂળ જગ્યાએ રોડ બનાવવા તલાટી કમ મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી હિંમતનગરને રજૂઆત કરવામાં આવી। एडिटर जाकिर हुसैन मेमन, हिम्मतनगर खबर न्यूज़ रमेश सत्यनी साथे। अपनी आसपास बनती घटनाना समाचार જોવા માટે हिम्मतनगर खबर न्यूज़ ने लाइक करो, शेर करो, चैनल ने सब्सक्राइब करो। सर्वे नंबर 289 ની અંદર 21 નંબરનો પ્લોટ મારો પોતાનો માલિકીનો છે। અત્યારે હાલ જે કિફાયતનગરથી લાલપુર જવાનો જે રસ્તો ખરો એ ટોટલી મારા પ્લોટની વચ્ચે કાઢવામાં આવેલો છે જિલ્લા પંચાયત દ્વારા, અને મને આજ સુધી કોઈ વસ્તુની જાણ કે કોઈ નોટિસ આજ સુધી કરવામાં આવેલી નથી। બરાબર।